नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો ટોપિક ચાલી રહ્યો છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરી સોજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિના જીવોને વિશે અલગ અલગ દ્વારોની અંદર વિચારણા કરી છે અને આગળ આપણે ષડદ્રવ્ય વિશે વિચારણા કરી રહ્યા હતા। એમાં લાસ્ટ ક્લાસની અંદર આપણે કાળ દ્રવ્યને વિશે વિચારણા કરેલ હતી, જેની અંદર આપણે વ્યવહારકાર જોયો અને નિશ્ચય કાળ સ્ટાર્ટ કરેલ હતો। એમાં વ્યવહાર કાળની અંદર અલગ અલગ યુનિટ્સ ઓફ ટાઈમ જોયા અને લાસ્ટ ક્લાસમાં કોડાકોડી પર વિચારણા રહેલ હતી, તે આજે આપણે જોઈએ, ત્યાંથી કન્ટિન્યુ કરીએ, પછી નિશ્ચય કાળ વિશે આગળ કન્ટિન્યુ કરશું। એક કોડાકોડી અહીંયા જે આપણે જોયું 10 કોડાકોડી પલ્યોપમ, એમાં કોડાકોડી એટલે શું? તો એક કોડાકોડી એટલે કેટલું થાય? 1 કરોડ ઇન્ટુ 1 કરોડ, એને કહેવાય એક કોડાકોડી। આ આપણે પહેલાં એ જોયેલું છે। જે પ્રમાણે આપણે 10,000 કરોડ કહીએ તો એ કઈ રીતે આપણે લખીએ? પહેલાં તો 10,000 લખીએ અને પછી કરોડ, આ રીતે પણ લખી શકાય અથવા તો આ રીતે પણ લખી શકાય। આ રીતે લખી શકાય અથવા તો આ રીતે લખી શકાય। હવે આમાંથી આ જે લખ્યું છે એની અંદર શું થયું છે? 10,000 ઇન્ટુ 1 કરોડ કર્યું છે। આ 10,000 ઇન્ટુ 1 કરોડ કરીએ ત્યારે આ આખો ફિગર મળે આપણને, તો એને આપણે કઈ રીતે લખ્યું? 10,000 કરોડ। એ જ પ્રમાણે જો આપણે કોડાકોડી લખતા હોઈએ તો એનું મિનિંગ શું થાય? ક્રોર ક્રોર, એ જ થાય। અને કોડાકોડી એને આપણે ક્રોડ ક્રોર લખીએ તો એ કરવા માટે શું કરવું પડે? આ કરવું પડે, 1 કરોડ ઇન્ટુ 1 કરોડ, એ કરીએ તો એક બની જાય છે 1 કોડાકોડી। અને આ 1 કોડાકોડી મળી ગયું। હવે 10 કોડાકોડી જોવું હોય તો એનો મિનિંગ શું થયું? 1 કોડાકોડીવાળા જે યુનિટ્સ છે અથવા તો જે એવા છે 1 કોડાકોડીવાળા કેટલા લેવાના છે? તો 10 લેવાના છે, એટલે 10 ઇન્ટુ 1 કોડાકોડી, એ પ્રમાણે પણ કહી શકીએ। અને એ જો કરવું હોય તો 10 ઇન્ટુ 1 કરોડ પણ કરી શકાય અથવા તો 10 કરોડ ઇન્ટુ 1 કરોડ પણ કરી શકાય। એમ જે પ્રમાણે અહીંયા આપણે 10,000 કરોડ જો લખવું હોય તો આપણે 10 ઇન્ટુ 1000 ઇન્ટુ કરોડ કર્યું। એ પ્રમાણે જે કર્યું એ જ પ્રમાણે 10 કોડાકોડી એને માટે પણ કરી શકાય છે। એટલે જે યુનિટ અહીંયા આપણને દેખાય એ યુનિટના હિસાબે આપણને મલ્ટિપ્લિકેશન વગેરે કરવાનું। એમાંથી આપણો મેન અહીંયા મોટિવ આ હતું, કોડાકોડીનું મિનિંગ સમજવાનું, તે આપણે જોયું। 10 કોડાકોડી પલ્યોપમ કયું છે? એક સાગરોપમ પ્રમાણ કહેવાય છે। તો આ 10 કોડાકોડી પલ્યોપમ એટલે કેટલા પલ્યોપમ? તો આ રીતે લખીએ તો કેટલા ઝીરો આવી જાય? 7 + 7 14 અને +10 નો 1 15, 15 ઝીરો આવી જાય છે 10 કોડાકોડી પલ્યોપમની અંદર। આ રીતે 10 થયું, પછી કરોડના 2 વખત લખી લેવાનું, 7 0। આ છે 10 કોડાકોડી। પછી આગળ હવે આપણે આ જોઈએ નિશ્ચય કાળ। દ્રવ્યોના 5 દ્રવ્યોના વર્તના આદિ પર્યાયો તેને નિશ્ચય કાળ કહેવાય છે। અને એમાં વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ આપણે અહીંયા જે જોઈ શકીએ છીએ એ 5 પ્રકારો આવે છે। એમાંથી આપણે જોયું છે સાદી શાંત સ્થિતિની અંદર વર્તવું, હોવું, રહેવું
કે વિદ્યમાન રહેવું તેને વર્તના પર્યાય કહેવાય. એ દ્રવ્યનો એ કોનું હોઈ શકે તે આપણે જોયેલું હતું લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલની અંદર. કોનું હોય સાદી શાંત સ્થિતિ? કોઈને યાદ છે શું આપણે જોયેલું હતું તે, કે કઈ વિચારણા કરેલ છે? જો યાદ હોય તો ચેટ બોક્સમાં લખશો. સાદી શાંતના માટે શું એક્ઝામ્પલ લીધેલ હતું? પછી સાદી અનંતના માટે, પછી આ અનાદિ શાંતને માટે, અનાદિ અનંતને માટે કયા કયા એક્ઝામ્પલ આપણે જોયેલા હતા લાસ્ટ ક્લાસમાં? ચેટ બોક્સમાં આવે છે સિદ્ધ. તો સિદ્ધ જે છે તે સાદી અનંત સ્થિતિની અંદર આવે. આ વાળું સેકન્ડ વાળાની અંદર સિદ્ધ ભગવંતોનું સાદી અનંત સ્થિતિ એની અંદર આવે. એક ભાગ્યશાળીનું આવ્યું સાદી શાંત જન્મ મૃત્યુ, રાઈટ છે અનુમોદના. સાદી શાંતની અંદર કોઈક જીવ છે આ ભાવની અંદર આવ્યો તો એનો એ ભાવ રિલેટેડ પર્યાય એ ભાવની અપેક્ષાએ સ્ટાર્ટ થયો, અને એ ભાવની અંદરથી એનો જ્યારે આયુષ્ય પૂર્ણ થયો તે જ્યારે જાય બીજા ભાવની અંદર ત્યારે એના આ ભાવરૂપી તે પર્યાયનો અંત થયો. એટલે એ જીવના માટે એ એક્ઝામ્પલ દ્વારા સાદી શાંત સ્થિતિ એની જાણી હતી. અનુમોદના. પછી સાદી અનંત જે ભાગ્યશાળીનું આવ્યું છે સિદ્ધ ભગવંતોનું, તો એ રાઈટ છે અનુમોદના આપની પણ. સાદી અનંત સ્થિતિ સિદ્ધ ભગવંતોની એક્ઝામ્પલ આપણે જોયું હતું. બીજું અનાદિ શાંત છે એની અંદર કયું એક્ઝામ્પલ લીધેલ હતું? કોઈને યાદ છે તો બતાવો. હમણાં સુધી રાઈટ આન્સર આવ્યા છે ટેણીબેન અને યોગેશભાઈના. હા રાઈટ, ટેણીબેનનો હજી એક રાઈટ આન્સર આવ્યો. અનાદિ શાંત સ્થિતિ ભવી જીવને માટે. એ ભવી જીવના મિથ્યાત્વી અવસ્થાનું સ્થિતિ કેવી છે? તો અનાદિકાળથી હતી, પછી જ્યારે તે સમ્યક્ત્વ પામ્યો ત્યારે એ મિથ્યાત્વી સ્થિતિ એની એન્ડ થઈ ગઈ કે અંત પામી. ત્યારે એ ભવી જીવને અપેક્ષાએ શું થઈ ગયું? અનાદિ શાંત થઈ ગયો. એનો શેનું થયું? તો મિથ્યાત્વી અવસ્થાની એવી અવસ્થા થઈ કે જે કેવી હતી? અનાદિથી હતી અને એનો અંત આવી ગયો. એટલે એ એક્ઝામ્પલ અહીંયા આપણે જોયેલું હતું. ક્વેશ્ચન છે ઓલ ભવી ઓર ઓનલી હુ અચીવ્ડ સમ્યક્ત્વ. તો જે જીવોએ સમ્યક્ત્વ એક વખત પણ પ્રાપ્ત કરેલું છે એના માટે છે આ અનાદિ શાંત સ્થિતિ. અને એ પણ અપેક્ષા આપણે કઈ જોઈ? એમના મિથ્યાત્વીપણાની સ્થિતિ એવી ભવી જીવોની. એ મિથ્યાત્વીપણું હતું અનાદિકાળથી, સમ્યક્ત્વ પામ્યા ત્યારે મિથ્યાત્વી અવસ્થાનું સ્થિતિ એન્ડ થઈ ગઈ. એટલે આ જો તે ભવી જીવ એવા કોઈ છે કે જે આની અંદર છે અવ્યવહાર રાશિની અંદર, ક્યારે બહાર જ હમણાં સુધી નીકળ્યા જ નથી, તો પછી એની એ અવસ્થા નહીં આવશે. એના મિથ્યાત્વની અવસ્થા કેવી છે હમણાં એટ પ્રેઝન્ટ? તો અનાદિથી ચાલુ છે પણ હજી અંત નથી થયેલી, તો એને આપણે હમણાં અનંત નહીં કહી શકીએ એવું. પણ એની આગળ જો કેવલી ભગવંતોએ જોયેલું હશે કે તે જાતિ ભવ્ય નથી અને એવો ભવી જીવ છે કે જે અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળે છે, પછી ભ્રમણ જે છે એનું ચાલુ, એનામાંથી એક વખત તે સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે. એ જો કેવલી ભગવંતોએ જોયેલું હશે તો પછી તે ભવી જીવનો મિથ્યાત્વની સ્થિતિ કેવી જાણવી? તો અનાદિ શાંત એમ. બાકી જે અભવી જીવો છે, જાતિ ભવ્ય જીવો છે, એમની મિથ્યાત્વની સ્થિતિ કેવી છે? અનાદિ અનંત છે. અનાદિથી હતી અને અનંતકાળ માટે રહેશે. નીનાબેન ગાલા એમનું એ રાઈટ આન્સર આવ્યું. અભવી જીવોનો અનાદિ અનંત સ્થિતિ. અનુમોદના. ક્વેશ્ચન છે ઓલ ભવી જીવ વિલ ગો મોક્ષ ઓર ઓનલી હુ ડઝ પુરુષાર્થ વિલ ગો. તો એમાં શાસ્ત્રકાર ભગવંતોએ કેવું કહેલું છે કે આખા વિશ્વની અંદર ભવી જીવોની સાથે આપણે અભવી જીવોનો પ્રોપોર્શન જો વિચારીએ તો આમ આપણે જ્યારે રોટલી બનાવવાને માટે લોટ લેતા હોઈએ તો એ જે ઘઉંનો લોટ છે એની અંદર મીઠું કેટલું નાખીએ આપણે? પ્રોપોર્શન આપણે વિચારીએ છીએ. તો એમાં જે ટોટલ છે ઘઉંનો લોટની સામે
મીઠું કેટલું નખાય છે તે. તો એમાં ઘઉંના લોટને ભવી જીવોનું પ્રોપોર્શન સમજવું અને અભવી જીવોનું આ મીઠા જેટલું પ્રોપોર્શન સમજવાનું આખા વિશ્વની અંદર. એમાં એ શાસ્ત્રકાર ભગવંતો, જ્ઞાની ભગવંતો એમ કહે છે કે જે પણ ભવી જીવો પણ છે એ બધા જ મોક્ષ પામશે જ એવી કોઈ જરૂરી નથી એમ કહે છે. ઘણા ભવી જીવો એવા પણ છે કે જે સંસારની અંદર ભટક્યા કરશે એવા. પછી નેક્સ્ટ છે પરિણામ પર્યાય. એની અંદર પ્રયોગથી અને વિશ્રસાથી દ્રવ્યમાં નવા જૂનાપણાની જે પરિણતિ થવી તેને કહેવાય છે પરિણામ પર્યાય. એની અંદર આપણે એક્ઝામ્પલ જોયેલું હતું કે ઓટોમેટિકલી જે થાય તેને કહેવાય વિશ્રસાથી, અને પ્રયોગથી એટલે આપણા પ્રયત્નથી, જીવના પ્રયત્નથી તે જે દ્રવ્યની અંદર નવા જૂનાપણું થાય તે. એક્ઝામ્પલ માટે કેરીની સિઝન છે તો એમાં ઓટોમેટિકલી તેના ટાઈમ જ્યારે આવે ત્યારે આપમેળે પાકે તે કેરી. તેને એની અંદર થયેલું પાકવાપણું કે નવા જૂનાપણું જે થયું એની અંદર તે છે વિશ્રસાથી એનો પર્યાયની અંદર ચેન્જ થવું. એ થયું એનું વિશ્રસાથી પરિણામ પર્યાય. હવે જો એમાં પાવડર વગેરેની પોળીઓ રાખવામાં આવે કે આ અલગ અલગ જે પણ છે કેમિકલ વગેરે પ્રયોગો કરીને એને પકાવવામાં આવે તો એને શું કહેવાય? પ્રયોગથી એ પરિણતિ થયેલી છે એના નવા જૂનાપણ, એટલે એ પ્રયોગથી પાકેલું છે, એનો પર્યાય પ્રયોગથી ચેન્જ થયું છે, જીવના પ્રયત્નથી ચેન્જ થયું છે. તો એ પણ શું આવ્યું? એ પણ પરિણામ પર્યાયની અંદર જ આવ્યું છે. આ રીતે બે છે પોસિબિલિટીઓ. એમાં સાદી અને અનાદિ આ બે પ્રકારો બતાવ્યા છે એ આપણે જોયું. અને બીજું દ્રવ્યનો અને ગુણનો જે સ્વભાવ અથવા તો સ્વત્વ તેને પર પરિણામ કહ્યું છે. પરિણામ એટલે પોતાનો સ્વભાવ જેવું છે તે, અને બીજું એ પણ કે એની અંદર પરિણતિ થઈ છે, કંઈક ચેન્જીસ થયા છે એ. આ બે રીતે આનું પરિણામ પર્યાયની અંદર સમજણ રાખવાની. એમાંથી જે બતાવ્યું છે કે દ્રવ્યનો અને ગુણનો જે સ્વભાવ કે સ્વત્વ છે એને પરિણામ કહ્યું છે. આ રીતે તત્વાર્થ ભાષ્યની અંદર બતાવ્યું છે. આગળ બતાવે છે કે આ પરિણામ પર્યાય સાદી અને અનાદિ આમ બે પ્રકારે છે. એમાંથી ધર્માસિકાય, અધર્માસિકાય, આકાશાસિકાય અને કાળ, આ ચાર દ્રવ્યના ગતિ સહાયકતા આદિ જે સ્વભાવો છે કે સ્વત્વ છે તે અનાદિ અનંત પરિણામી છે. એટલે અનાદિથી તેના એવા જ ગુણો હતા, એ જ રીતે તે હતા અને અનંતકાળ માટે એ જ રીતે રહેવાના છે. ધર્માસિકાય વગેરે છે એની અંદર કોઈ પણ ફેરફાર નથી થવાનો, એટલે એને અનાદિ અનંત પરિણામી બતાવ્યા. પછી પૂતગલનો સ્વભાવ કેવો છે? તો પૂરણ ગલન થવાનું, એટલે એડિશન સબસ્ટ્રેક્શન વગેરે આપણે જોયું હતું. એની અંદર પૂતગલો એડ થતા જાય, જે પૂતગલના સ્કંદ છે એની અંદર પરમાણુ એડ થતા હોય, સ્કંદ એડ થતા હોય, એમાં બીજા કેટલાક એવા સ્કંદો પરમાણુઓ છૂટાઈ પડતા હોય એનામાંથી. એટલે એડિશન સબસ્ટ્રેક્શન ચાલુ છે, પૂરણ ગલન ચાલુ છે. એ જેવું હતું 2 સેકન્ડ પહેલાં એવું સેમ ટુ સેમ 2 સેકન્ડ પછી નથી, અથવા તો હમણાં જેવું છે એ 10 સેકન્ડ પાછળ એવું સેમ ટુ સેમ નથી રહેવાનું, કે 1 સેકન્ડ બાદ પણ એની અંદર ચેન્જીસ થઈ ગયા જ હોય છે. પૂરણ ગલન દરેક ટાઈમે દરેક સમયે ચાલુ જ હોય છે. એટલે એને સાદી શાંત પરિણામી બતાવે છે પૂતગલને. પૂતગલનો સ્વભાવ સાદી શાંત પરિણામી છે. પછી જીવ જે છે તો એની અંદર 2 પરિણામો ઘટી શકે છે. કઈ રીતે? તો જીવનો પરિણામ અનાદિ અનંત પણ હોઈ શકે અને જીવનો પરિણામ સાદી શાંત પણ હોઈ શકે છે. એમાંથી જો જીવનો જીવત્વના અપેક્ષાએ વિચારીએ, એટલે જીવપણું જે જીવ તરીકે જ હતો, પહેલાં અજીવ નહીં હતું અને આગળ અજીવ નથી બનવાનું, એટલે તે જે જીવ છે તે પોતે સ્વભાવે તે કેવું છે?
એનું જે જીવત્વ છે એ જીવપણું જ રહેવાનું છે, અજીવપણાની અંદર ચેન્જ નથી થવાનું. એ રીતે જો વિચારીએ તો એનો પરિણામ કેવું હશે? અનાદિથી જીવ જ હતું અને અનંતકાળ માટે જીવ જ હશે, એ અપેક્ષા. પછી જો એનો ઉપયોગને વિશે વિચારણા કરીએ કે યોગને વિશે વિચારણા કરીએ તો જે સંસારી જીવ છે એના યોગ ચાલુ હોય છે, મન વચન કાયના યોગો બદલતા હોય છે, એની અંદર ફેરફાર થતા હોવાના કારણે એ અપેક્ષા વિચારીએ તો સાદી શાંત પરિણામી. જો ઉપયોગને વિશે એ અપેક્ષાથી વિચારીએ તો જે પણ જીવો છે બધા જ જીવોના ઉપયોગ ચેન્જ થતા હોય છે. દરેક અંતર્મુહૂર્તે દર્શનોપયોગ, જ્ઞાનોપયોગ, દર્શનોપયોગ, જ્ઞાનોપયોગ, આ રીતે ચેન્જ થતા હોય છે જે છદ્મસ્થ જીવો છે એના. અને જે કેવલી જીવો છે એમના જ્ઞાનોપયોગ, દર્શનોપયોગ, જ્ઞાનોપયોગ, દર્શનોપયોગ, જ્ઞાનોપયોગ, દર્શનોપયોગ, આ રીતે સમયે ચેન્જ થતું હોય. તો અહીંયા આપણે જો વિચારીએ તો જ્ઞાનોપયોગ, દર્શનોપયોગ, જ્ઞાનોપયોગ, દર્શનોપયોગ, આ રીતે છે. તો જ્યારે દર્શનોપયોગ છે ત્યારે જ્ઞાનોપયોગ નથી, જ્ઞાનોપયોગ છે ત્યારે દર્શનોપયોગ નથી. તો એનું મિનિંગ શું થયું કે તે ઉપયોગની શરૂઆત થઈ, અંત થયો, શરૂઆત થઈ, અંત થયો. માત્ર દર્શનોપયોગની વિચારણા કરીએ તો, બંનેને ભેગા વિચારીએ તો ઉપયોગ તો અખંડ છે. કોઈ પણ જીવ એવો નથી કે જે ઉપયોગ વગરનું હોય, કારણ જો ઉપયોગ વગરનું જ વિચારીએ તો તે જીવ જ નહીં કહેવાય. જીવનો લક્ષણ શું છે? તો ઉપયોગ છે, એટલે એને ઉપયોગ તો રહેવાનું છે. પણ માત્ર દર્શન ઉપયોગને વિશે જ જો વિચારીએ અથવા તો માત્ર જ્ઞાનોપયોગને વિશે જ જો વિચારીએ તો એનો આદિ પણ થયો અને અંતે થયો. એ હિસાબે એ અપેક્ષાએ વિચારીએ તો સાદી શાંત પરિણામી સમજવાનું. આ રીતે તત્વાર્થ ભાષ્યની અંદર બતાવ્યું છે. પરિણામ પર્યાય આપણે જોયું નિશ્ચયકાળનો. ક્વેશ્ચન છે ઉપયોગ મીન્સ બોધ કે કોન્શિયસનેસ? તો એમાં કેવું છે, જ્ઞાન અને દર્શન એ છે આત્માના શક્તિ, અને ઉપયોગને શું કહ્યું છે? આત્માની શક્તિનો વપરાશ, તેને કહ્યું છે ઉપયોગ. તો આત્માની જ્યારે જ્ઞાનરૂપી શક્તિનો વપરાશ થતો હોય, જ્ઞાન એટલે શું છે? તો કોઈ પણ દ્રવ્ય હોય એના વિશે વિશેષ બોધ મેળવવાનું, એને કહે છે જ્ઞાન. અને કોઈ પણ દ્રવ્યના વિશે કે વસ્તુના વિશે સામાન્ય બોધ લેવાનું, તેને કહ્યું છે દર્શન. તો જ્યારે સામાન્ય બોધ લેવા માટે જીવની શક્તિનો વપરાશ થતો હોય ત્યારે એનો દર્શન ઉપયોગ કહેવાનું. અને જ્યારે વિશેષ બોધને લેવા માટે જીવનો શક્તિનો વપરાશ થતો હોય ત્યારે એનો જ્ઞાનોપયોગ સમજવાનો. એ જ છે દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ, એટલે ઉપયોગ એ જ છે એમ. પછી નેક્સ્ટ છે ક્રિયા પર્યાય. તો અહીંયા શું બતાવ્યું છે? દ્રવ્યોની ભૂતકાળમાં થયેલી, વર્તમાનમાં થતી અને ભવિષ્યમાં થનારી જે ચેષ્ટાઓ, તે છે ક્રિયા પર્યાય. ચેષ્ટાઓ આપણે સમજી શકીએ, પ્રિવિયસલી જે કરતો હતો અથવા તો કર્યું હતું તેણે જે પણ ચેષ્ટાઓ પ્રિવિયસલી ભૂતકાળની અંદર, એ હમણાં કરી રહ્યો છે જે ચેષ્ટાઓ તે, અને ફ્યુચરમાં જે પણ ચેષ્ટાઓ કરશે તે, એ થયું જીવને વિશે. એ જ રીતે બાકીના દ્રવ્યને માટે પણ સમજવાનું, પૂતગલ, આસ્તિકાય વગેરે એમ. આ પ્રમાણે લોકપ્રકાશની અંદર બતાવ્યું છે કે દ્રવ્યોની ભૂતકાળમાં થયેલી, વર્તમાનમાં થતી અને ભવિષ્યમાં થનારી એવી જે ચેષ્ટાઓ, તેને ક્રિયા પર્યાય કહ્યું છે તે. અને તત્વાર્થ ભાષ્યની અંદર બતાવ્યું છે કે પ્રયોગથી, વિશ્રસાથી અને મિશ્રતાથી દ્રવ્યોની જે ગતિ એટલે કે સ્વપ્રવૃત્તિ થાય તેને બતાવ્યું છે ક્રિયા પર્યાય. એટલે સ્વપ્રવૃત્તિ, જીવની સ્વપ્રવૃત્તિ અથવા તો જે પણ દ્રવ્યો છે એની જે પણ ચેષ્ટાઓ થતી હોય એ પણ ત્રણ પ્રકારે. કઈ રીતે? તો એક તો
અહીંયા વડ લખેલું છે તે પ્રયોગથી કોઈ પણ એના ઉપર બાહ્યથી એવો કોઈ પ્રયોગ થાય કે પ્રયત્ન થાય બીજા કોઈ દ્રવ્ય દ્વારા, એના કારણે એ જે દ્રવ્ય છે એની અંદર કોઈક ચેષ્ટા થઈ, તો એ છે એક પ્રકાર. બીજો છે વિશ્રસાથી. વિશ્રસા એટલે નેચરલી. તો નેચરલી એની અંદર કોઈક એના દ્વારા કોઈક ક્રિયા કે ચેષ્ટા થતી હોય એ દ્રવ્યનો, એ છે સેકન્ડ ભેદ. અને ત્રીજો છે મિશ્રસા. મિશ્રસા એટલે મિક્સ. પ્રયોગ પણ છે અને આ પણ છે, વિશ્રસા પણ છે. એટલે કોઈક જીવનો પ્રયત્ન પણ છે અને નેચરલી એની અંદર ચાલુ પણ છે એ પ્રોસેસ. એક્ઝામ્પલ માટે આ જ કેરી આપણે લઈ લઈએ તો એ નેચરલી એની અંદર પ્રોસેસ તો ચાલુ જ છે પાકવાનું. એમનેમ આપણે રાખી દેશું તો પણ એનું પાકવાનું તો ચાલુ જ છે, પણ સાથે એના ઉપર આપણે પ્રયોગ પણ કરીએ છીએ, પ્રયત્ન પણ કરીએ છીએ એવા કેટલિસ્ટો એડ કરીને. એનો જે રાઇપનિંગ પ્રોસેસ છે, પાકવાની જે પ્રક્રિયા છે એની, એ નેચરલી તો ચાલુ જ છે, પણ એને હજી ફાસ્ટ થાય, જલ્દીથી એ પાકી જાય એના માટે આપણે એના ઉપર પ્રયત્ન કરીએ છીએ. એટલે અહીંયા બંને પ્રયોગો થઈ ગયા. પ્રયોગ એટલે એક તો પ્રયોગ થયો, બીજો નેચરલી એનો પ્રોસેસ ચાલુ જ હતું. એટલે બંને દ્વારા જે એની ચેષ્ટા થઈ ગઈ, એની અંદર જે ચેન્જીસ થઈ ગયા, એને અહીંયા મિશ્રતા આપણે કહી શકીએ. તે બીજું આપણે એ પણ એ લઈ શકીએ, અહીંયા ચેષ્ટા સાથે આપણને કહેવાનું છે એ ચેષ્ટાની અપેક્ષાએ. તો સમજો એક ગ્રાઉન્ડ છે, થોડુંક ઇન્ક્લાઇન્ડ છે, સ્લોપવાળું છે, એના ઉપર અહીંયા કોઈકે બોલ મૂક્યો અને એ હવે બોલ જે છે તે આ સ્લોપના હિસાબે નેચરલી તે નીચે જઈ જ રહ્યો છે. તે વિશ્રસાથી તે નીચે જઈ જ રહ્યો છે, પણ હવે આપણને થશે એટલી વાર લાગે છે વગેરે, તો અહીંયાથી કોઈક એને ધક્કો મારે તો શું થશે? વિશ્રસાથી તો તે ઓટોમેટિકલી તો જઈ જ રહ્યો છે, એની જે ચેષ્ટા છે એ ચાલુ જ છે ક્રિયા, પણ અહીંયાથી ધક્કો મારવાના કારણે એના ઉપર શું થયો? પ્રયોગ થઈ ગયો. તો પ્રયોગ એ છે અને સાથે અહીંયા વિશ્રસા પણ છે. એટલે આ શું થઈ ગયું? મિશ્રતા થઈ ગયું. મિશ્રિત, મિશ્રતાથી બંનેનું મિશ્રિત જે છે એને મિશ્રતા બતાવ્યું. તો મિશ્રતાથી એની જે સ્વપ્રવૃત્તિ થઈ એ પછી વિશ્રસાથી એની જે સ્વપ્રવૃત્તિ થાય છે તે, અને પ્રયોગથી એને જે પ્રવૃત્તિ થશે તે. આ ત્રણેય થઈ જાય છે આ ક્રિયાપર્યાય, ત્રણ પ્રકારે. આ પ્રમાણે તત્વાર્થ ભાષ્યની અંદર બતાવ્યું છે. પછી આગળ નેક્સ્ટ પરત્વ અને અપરત્વ, એમાં એ બતાવ્યું છે કે જે આશ્રયથી દ્રવ્યમાં પૂર્વભાવનો વ્યપદેશ થાય તેને પરત્વ પર્યાય બતાવ્યું છે, અને પશ્ચાત ભાવનો વ્યપદેશ થાય તેને અપરત્વ પર્યાય કહ્યું છે. બીજા વર્ડ્સમાં જાણીએ તો જેના આશ્રયથી દ્રવ્યનો પ્રીવિયસ ભાવ, એનું જાણકારી મળે કે જાણ થાય કે જણાય, એને પરત્વ કહ્યું. અને પાછળનો જે આવવાનો છે એવો પાછળનો પશ્ચાત ભાવ એ જણાય તેને અપરત્વ બતાવે છે. એ પણ કહી શકીએ એ રીતે. જેના આશ્રયથી દ્રવ્યમાં પૂર્વભાવનો વ્યપદેશ થાય તે છે પરત્વ, અને જેના આશ્રયથી દ્રવ્યમાં પશ્ચાત ભાવનો વ્યપદેશ થાય તે છે અપરત્વ. હવે એમાં સારી રીતે હજી વધારે સમજમાં આવે એના માટે બતાવે છે કે પરત્વાપરત્વ, પરત્વ અને અપરત્વ એ જે છે તે પરત્વાપરત્વ પર્યાય ત્રણ પ્રકારે બતાવ્યો છે. એક તો પ્રશંસાકૃત, બીજો છે ક્ષેત્રકૃત, અને ત્રીજો કાળકૃત. એમાંથી જે કાળકૃત છે પરત્વાપરત્વ તે નિશ્ચય કાળની અંદર આવશે, પણ પ્રશંસાકૃત અને ક્ષેત્રકૃત એ બંને આની અંદર નહીં આવે. એમ તો જો પરત્વાપરત્વની વિચારણા કરતા હોઈએ એ પણ પ્રશંસાકૃત, એમાં એક એક્ઝામ્પલ આવે છે, પ્રશંસા કરતા હોઈએ
તો એમાં બે કમ્પેરિઝન આવી જાય એક્ઝામ્પલ માટે. જેમ કે ધર્મ તે કેવો છે? પર છે, અને અધર્મ તે અપર છે. ધર્મ એ કેવો છે? શ્રેષ્ઠ છે. ધર્મ શ્રેષ્ઠ છે એટલે ધર્મ તે પર છે, અને અધર્મ તે હીન છે એટલે એને અપર કહ્યું છે. એટલે અહીંયા કેવું થઈ ગયું? એક જણનું પરત્વ બતાવ્યું અને બીજુંનું અપરત્વ બતાવ્યું. એને પ્રશંસાકૃત બતાવ્યું છે, પરત્વ પરત્વ. એટલે બંનેના ગુણમાં કમ્પેરિઝન કરીએ તે પ્રશંસા, એટલે એક પ્રશંસનીય છે ધર્મ એટલે તેને પર બતાવ્યું, અને અધર્મ તે હીન છે, પ્રશંસાને લાયક નથી એટલે તેને કહ્યું અપર. એ થઈ ગયું પ્રશંસાકૃત પરત્વાપરત્વ. પછી ક્ષેત્રકૃત પરત્વાપરત્વ એ વિચારીએ તો એમાં કેવી વિચારણા આવે? પર એટલે કે દૂર, ક્ષેત્રને વિશે ક્ષેત્રની અપેક્ષાએ જો વિચારણા કરતા હોઈએ તો પર એટલે શું છે? દૂર છે, કંઈક દૂર છે એને પર કહ્યું, અને નજીકમાં જે છે તેને અપર કહ્યું. એટલે એમ કહી શકાય કે જો આપણે મુંબઈમાં બેઠા હોઈએ તો આપણાથી પર શું છે? ક્ષેત્રકૃત પરત્વાપરત્વની વિચારણા કરતા હોઈએ તો બેમાંથી બે આપણે અહીંયા જોઈએ તો એક છે મુંબઈની બાજુમાં, એક લઈ લઈએ આપણું ગુજરાત અને બીજો લઈ લઈએ કાશ્મીર. એ બે લઈ લઈએ તો મુંબઈ આવે છે મહારાષ્ટ્રની અંદર. તો મુંબઈના આપણે જો ક્ષેત્રકૃત પરત્વાપરત્વની વિચારણા કરીએ તો કાશ્મીર પર છે અને આપણો આ ગુજરાત તે અપર છે. એટલે ગુજરાત જે છે તે નજદીક છે, બાજુમાં છે, નજીકમાં છે એટલે એને અપર કહ્યું મુંબઈની અપેક્ષાએ. અને જો કાશ્મીરના વિશે વિચારણા કરીએ તો એ ક્ષેત્રકૃત પરત્વાપરત્વની વિચારણા કરતાં તે લાંબુ છે કે દૂર છે એટલે એને પર બતાવ્યું. એ થઈ ગયું. હવે અહીંયા આપણે વિચારી શકીએ કે સમજી શકીએ કે એમાં કાળની સાથે કોઈ પણ રિલેશન નથી. જે પર્યાયો છે તે દ્રવ્યના એની સાથે અહીંયા કોઈ લેવા દેવા નથી. પ્રશંસાકૃત આપણે જો વિચારીએ પરત્વાપરત્વ, એની અંદર પણ શું થયું? તે હીન છે કે શ્રેષ્ઠ છે, એટલે સારું છે કે ઉતરતું છે, એના ઉપર જ વિચારણા છે પ્રશંસાકૃત પરત્વાપરત્વની અંદર. એટલે વધે કોણ છે અને ઘટે કોણ છે ગુણની અપેક્ષાએ, તે છે પ્રશંસાકૃતમાં. ક્ષેત્રકૃત પરત્વાપરત્વની વિચારણા કરીએ તો એમાં કેવી વિચારણા છે કે તે કોઈક એક એક્ઝામ્પલમાં લીધેલો અથવા તો એક એઝ્યુમ્ડ એક જે છે લોકેશન, એની સાથે કમ્પેર કરીએ તો એની અપેક્ષાએ કયો લોકેશન દૂર છે ને કયો લોકેશન બાજુમાં છે એ આપણે વિચારીએ તો એમાં એ કાળની સાથે કોઈ રિલેશન નથી કે પર્યાયની સાથે કોઈ રિલેશન નથી. એ તો લોકેશન છે, ત્યાં છે અને અહીંયા છે. કાશ્મીર દૂર છે, ગુજરાત બાજુમાં છે મુંબઈની અપેક્ષાએ. જો દિલ્હીની અપેક્ષાએ લઈએ તો ચેન્જ થઈ જાય. દિલ્હીની અપેક્ષાએ કાશ્મીર બાજુમાં છે અને ગુજરાત દૂર છે. એટલે આની અંદર પર્યાયની સાથે કોઈ લેવા દેવા નથી. ક્ષેત્રકૃત પરત્વાપરત્વ હોય કે પ્રશંસાકૃત પરત્વાપરત્વ હોય એની અંદર. પણ હવે કાળકૃત પરત્વાપરત્વ જોઈએ તો એમાં કેવી વિચારણા આવે કે એને લાઈફ કેટલું છે કે આયુષ્ય કેટલું છે કે કેટલા વર્ષનું છે એ બધું એની વિચારણા આવે. ફોર એક્ઝામ્પલ 100 વર્ષવાળું જે છે કોઈક એક જણ, અને બીજું એક છે માત્ર 1 કે 10 વર્ષવાળું. એમાંથી પર એટલે કે મોટું કોણ છે તો 100 વર્ષવાળું જે છે તે મોટું છે અને 10 વર્ષવાળું જે છે તે નાનું છે. તો આની અંદર અપેક્ષા કઈ છે તો વર્ષોની, અને વર્ષ અહીંયા કેવું છે તો એનો પર્યાય કે કાળ આપણે કહી શકીએ. એટલે એના હિસાબે કાળકૃત જે પરત્વાપરત્વની વિચારણા આવે છે તે આવશે નિશ્ચય કાળની અંદર. પણ બાકી પ્રશંસાકૃત હોય કે ક્ષેત્રકૃત એ બંને નહીં આવશે. આ રીતે આપણે આ સમજ્યા નિશ્ચય કાળ.
5 પ્રકારે: વર્તના પર્યાય, પરિણામ પર્યાય, ક્રિયા પર્યાય, પરત્વ અપરત્વ અથવા તો પરત્વાપરત્વ પર્યાય. એ અપેક્ષા અથવા તો એ ભેદો એમ. હવે આગળ જોઈએ તો કાળ દ્રવ્ય છે તે દ્રવ્યથી કેટલું છે? તો અનંત. અનંત હવે વિચારીએ તો વ્યવહાર કાળની અપેક્ષાએ આપણે સમજી શકીએ. કેવું છે કે તે આગળ હતો અને એનો અંતે નથી થવાનો, એટલે કાળ જે દ્રવ્ય છે એ દ્રવ્યથી અનંત છે. હા, આ આપણે કઈ રીતે લઈ શકીએ? અનંત કાળ દ્રવ્યથી અનંત કઈ રીતે લઈ શકીએ? તો 6 દ્રવ્યો છે એના પર્યાયો આપણે જો ગણીએ તો આપણે દ્રવ્યથી કાળને અનંત કહી શકીએ. કઈ રીતે પાછું કહીએ? જો કાળને દ્રવ્યોના પર્યાય તરીકે ગણીએ તો પછી દ્રવ્યથી કાળ કેટલું થઈ જાય? અનંત. કારણ દ્રવ્ય જે છે ધર્માસિકાય, અધર્માસિકાય, આકાશાસિકાય, જીવાસિકાય, કાળ, પૂતગલાસિકાય, એ જે છે એમાં પૂતગલાસિકાય કેટલા છે? અનંત છે. જીવાસિકાય કેટલા છે? અનંત છે. આકાશાસિકાય એ કેટલું છે? એ અનંત છે. તો એના પર્યાયો જો ગણીએ એ પણ કેટલા થઈ જશે? અનંત થઈ જશે. એના હિસાબે દ્રવ્યથી કાળ કેટલું? તો અનંત. એ અપેક્ષા. પછી ક્ષેત્રથી વિચારીએ તો અઢિદ્વીપ પ્રમાણ. હવે આ અઢિદ્વીપ પ્રમાણે હોઈ શકે એક અપેક્ષાએ, અથવા તો સર્વ ક્ષેત્રવર્તી પણ હોય છે બીજી અપેક્ષાએ. હવે અહીંયા કઈ અપેક્ષા લીધી? તો દિવસ રાત્રિ રૂપી જે ગણતરી થાય છે કે જે કાળ ચેન્જ થતું હોય છે, અથવા તો જે ક્ષેત્રના અપેક્ષાએ ગણતરી થાય છે દિવસની ને રાતની, તે ક્ષેત્રની અંદર કાળ વર્તમાન છે અથવા તો વર્તી રહ્યો છે. એ અપેક્ષાથી ગણીએ તો અઢિદ્વીપ પ્રમાણ છે કાળ ક્ષેત્રથી. એમાંય અઢિદ્વીપ પ્રમાણ શા માટે કહ્યું? તો આપણે આગળ જોયેલું છે કે સૂર્યચંદ્ર છે એમાંથી જે સૂર્ય છે એ સૂર્યની ગતિ ક્યાં થઈ રહી છે, અથવા તો ચર સૂર્ય ક્યાં છે? તો માત્ર અઢિદ્વીપની અંદર જ છે. અને અઢિદ્વીપની બહાર અથવા તો મનુષ્ય લોક એની બહાર, અથવા તો માનુષોત્તર પર્વત એની પેલી બાજુ બારલી સાઈડ, ત્યાં કોઈ પણ સૂર્ય ગતિ નથી કરી રહ્યો. એટલે સૂર્યના જે વિમાનો છે મૂળ, તે ત્યાં જ સ્થિર છે. ભલે તેના દેવો અહીંયા ત્યાં જઈ શકે બીજા વિમાનો વિખુરવીને, પણ જે મૂળ સૂર્ય છે તે ત્યાં સ્થિર જ છે. મનુષ્યલોકની બહાર, અઢિદ્વીપથી બહાર. પણ ક્યાં ફરી રહ્યા છે સૂર્યો? ચર ક્યાં છે? તો અઢિદ્વીપની અંદર છે. અને એ અઢિદ્વીપની અંદર જે ફરી રહ્યા છે સૂર્ય, એના ઉપરથી દિવસ અને રાત્રિની ગણતરી થાય છે, અઢિદ્વીપમાં થાય છે. અને એના હિસાબે અહીંયા ક્ષેત્રથી બતાવ્યું છું અઢિદ્વીપ પ્રમાણ. પણ માત્ર અઢિદ્વીપ પ્રમાણ આપણે ગણીએ તો પછી આપણને શું થાય? એક ભ્રાંતિ થઈ જાય કે જે વર્ષો વીતી રહ્યા છે અને જે આયુષ્ય છે એ શું જે પણ જીવ અઢિદ્વીપની અંદર છે એ જ ગરડા થશે ને મૃત્યુ પામશે શું? એનાથી બહાર જે છે આખા 14 લોકની અંદર છે એ પણ મૃત્યુ તો પામી જ રહ્યા છે. નારકી છે એનું પણ મૃત્યુ થાય છે, ત્યાંથી ચ્યવીને બહાર બીજી કોઈ ગતિની અંદર જાય છે. દેવોનું પણ ત્યાંથી ચ્યવન થઈ જાય છે. જે તિર્યંચો છે સ્થાવરો ત્યાં આખા 14 લોકની અંદર, એનું એ જન્મ મરણ ચાલુ છે. તો એના જે આયુષ્ય છે એની ગણતરી પણ થઈ જ રહી છે. તો પછી માત્ર અઢિદ્વીપની અંદર જ કાળ છે ક્ષેત્રથી, એ કઈ રીતે કહી શકાય? એમ આપણને ક્વેશ્ચન થાય. તો એમાં કેવું છે, જે પણ દેવો છે, નારકીઓ કે જે પણ જીવો છે સંસારી, એ બધાનું આયુષ્ય જે બતાવ્યા, ભલે 256 સાવલિકા હોય કે પછી 1 દિવસ 2 દિવસ વગેરે જે પણ છે, 1 પલ્યોપમ 2 પલ્યોપમ 3 પલ્યોપમ, 100 વર્ષ, 1000 વર્ષ, 1 પૂર્વ કરોડ વર્ષ, કે પછી 33 સાગરોપમ વગેરે જે પણ કયા છે તે બધા કઈ અપેક્ષા લીધા છે? તો અઢિદ્વીપની અંદર જે સૂર્ય ફરી રહ્યા છે, જ્યોતિષ ચક્ર, એમાંથી એ સૂર્ય જે ફરી રહ્યો છે અને એના ફરવાના કારણે જે દિવસ રાત્રિ ચેન્જ થઈ રહ્યા છે
એની અંદર જે દિવસ જેટલા વ્યતીત થઈ રહ્યા છે અહીંયા, એ દિવસ હિસાબે જેટલા વર્ષો થશે, જેટલા સાગરોપમ, જેટલા પલ્યોપમ વગેરે થશે, એટલા પ્રમાણનું આયુષ્ય હશે ત્યાં દેવોનું, અને એટલા પ્રમાણનું આયુષ્ય હશે ત્યાં નારકીઓનું, એટલા પ્રમાણનું આયુષ્ય હશે ત્યાં જે સ્થાવરો ચૌદરાજલોકની અંદર જન્મ મરણ કરી રહ્યા છે એ સ્થાવરો, એમના આયુષ્યની ગણતરી ક્યાંથી થશે? તો અઢીદીપની અંદર જે ફરી રહ્યો છે સૂર્ય, એના ઉપરથી જે આવલિકા છે કે જે પણ મુહૂર્ત છે કે દિવસ છે કે માસ છે, મહિના, માસ મહિના વગેરે તો બે ઇન્દ્રિય વગેરે જીવોનું થશે, પણ આ જે સ્થાવરો છે સૂક્ષ્મ વગેરે, અહીંયા સૂક્ષ્મ સ્થાવરો, એનું જે આ બતાવ્યું છે અંતર મુહૂર્ત પ્રમાણ આયુષ્ય સૂક્ષ્મ પર્યાપ્ત જીવોનું, સ્થાવરોનું, એ બધાની ગણતરી કઈ રીતે થશે? તો અહીંયા જે ફરી રહ્યો છે સૂર્ય એના ઉપરથી એ થશે. મનુષ્ય છે, મનુષ્ય લોકની અંદર અઢીદીપમાં જ છે, એના પણ આયુષ્ય ત્યાં જે છે સૂર્ય એના ઉપરથી જ ગણાશે. અઢીદીપથી બહાર જે પણ તિર્યંચો છે, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જે પણ તિર્યંચો પણ છે ત્યાં તીર્છાલોકની અંદર અઢીદીપથી બહાર હોય કે પછી અઢીદીપની અંદર પણ હોય, બધાનું આયુષ્ય અહીંયાના હિસાબે જે સૂર્ય ફરી રહ્યો છે એના ઉપરથી ગણતરી કરવામાં આવશે. પણ હવે સર્વક્ષેત્રવર્તી જે બતાવ્યું એ હવે કઈ અપેક્ષા એ કાળ ક્ષેત્રથી? તો તે દ્રવ્યોના પર્યાય છે તેને કાળ કહ્યું છે. એ પ્રમાણે જો લઈએ તો દ્રવ્ય ક્યાં ક્યાં છે? ચૌદરાજલોકની અંદર તો 5 દ્રવ્ય છે, પણ બહાર આપણે જો જોઈએ ત્યાં આપણા અલોકની અંદર તો ત્યાં તો આકાશાસ્તિકાય તો છે જ આખું. એટલે એ જે પણ દ્રવ્યો છે એના પર્યાયો આપણે જોઈએ તો એ ક્યાં છે? સર્વક્ષેત્રની અંદર રહેલા છે દ્રવ્યો, કોઈના કોઈ દ્રવ્ય તો છે જ ને ત્યાં લોકાકાશની અંદર. એટલે લોકની અંદર તો મેજોરિટી દ્રવ્ય છે અને અલોકની અંદર આકાશાસ્તિકાય છે, તો એના પણ પર્યાય થશે. તો તે દ્રવ્યના પર્યાય તરીકે કાળને ગણીએ તો તે ક્ષેત્રથી કેટલું થાય? તો સર્વક્ષેત્રવર્તી. પછી આગળ કાળથી કેટલું છે? તો અનાદિ અનંત. જો કાળથી કાળની ગણતરી કરીએ તો એ કેટલી છે? એનું સ્ટાર્ટ નથી થયો, અંતે નથી. અનાદિકાળથી તે દ્રવ્યો હતા, અને એ દ્રવ્યો હતા એના પર્યાયો પણ હશે, હોવાના જોઈએ. તો એ અનાદિ થઈ ગયું કાળનું કાળ. પછી એનું અંત ક્યારે આવશે? તો કોઈ પણ દ્રવ્ય જે છે એ અનંત કાળ માટે રહેવાના છે. ધર્માસ્તિકાય હોય, અધર્માસ્તિકાય હોય, એ તો અનંતકાળ માટે રહેવાના છે. જીવાસ્તિકાય છે એ પણ રહેવાનું છે. પૂતગલાસ્તિકાય ક્યારે પણ નષ્ટ નથી થવાનું, માત્ર એના પર્યાયો બદલતા રહેશે. તો એ દ્રવ્યો જે છે બધા એ તો અનંતકાળ માટે રહેવાના છે, તો એના પર્યાયો પણ હશે. એટલે કાળ પણ અનંતકાળ માટે રહેશે. એના હિસાબે કાળનું કાળ કેટલું? તો અનાદિ અનંત. પછી ભાવથી જોઈએ તો ભાવથી કાળ કેવો છે? અરૂપી છે. એનો વર્ણ ગંધ રસ સ્પર્શ છે જ નહીં. વર્ણગંધ રસ સ્પર્શ માત્ર કયા દ્રવ્યનું હોય છે? તો માત્ર પૂતગલાસ્તિકાયનો. એમ ઓકે, અહીંયા સુધી આપણે જોયું અને આજનો આપણો સમય થયો છે. આગળ હવે આપણે એક ભાગશાળીનું ક્વેશ્ચન છે કે અલોક મેં વિચ દ્રવ્ય ઈશ્વર. તો અલોકની અંદર આકાશાસ્તિકાય છે, અને એ આકાશાસ્તિકાયના પર્યાય તરીકે આપણે ગણીએ કાળને, તો કાળ પણ ત્યાં આપણે ગણી શકીએ. એટલે એના હિસાબે અહીંયા સર્વક્ષેત્રવર્તી બતાવ્યું છે કાળને. એમ ઓકે, હવે આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળ નેક્સ્ટ ક્લાસની અંદર આપણે આ 6 દ્રવ્યોને વિશે અલગ અલગ દ્વારોની અંદર વિચારણા કરશું. બીજું ક્વેશ્ચન આવ્યું કે અધર્મ, એટલે અધર્માસ્તિકાય છે શું અલોકની અંદર? તો નહીં, અલોકની અંદર અધર્માસ્તિકાય નથી, ધર્માસ્તિકાય પણ નથી, જીવાસ્તિકાય નથી, પૂતગલાસ્તિકાય નથી. એમ હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ.
સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભવ સફળ કરજો.